સંસ્કારી નગરી વડોદરાને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવાના હેતુથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરી છે। વડોદરા શહેરમાં નાગરિકોની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેમજ તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે તે માટે એન્જિનિયરિંગ વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને વોકી ટોકીથી સજ્જ કરવામાં આવ્યા છે। આ નવી વ્યવસ્થાથી ફોન કોલ મેસેજ અથવા લેખિત સૂચનાઓની રાહ જોવાની જરૂર રહેશે નહીં। શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ એક જ નેટવર્ક સાથે જોડાયેલા રહેશે, જેથી કોઈપણ સમસ્યા કે ઇમરજન્સીની માહિતી તાત્કાલિક તમામ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચી શકશે। ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાવા, ડ્રેનેજ સમસ્યા, વૃક્ષ ધરાશયી થવા અથવા અન્ય આપત્તિજનક પરિસ્થિતિમાં સ્થળ પરથી જ તાત્કાલિક અપડેટ મેળવી ઝડપી નિર્ણય લેવામાં મદદ મળશે। આ વ્યવસ્થાથી વહીવટી વિલંબ ઘટશે અને નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ શક્ય બનશે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનો સાચો ઉપયોગ ત્યારે જ ગણાય છે જ્યારે તેનો સીધો લાભ નાગરિકોને મળે। વોકી ટોકી સિસ્ટમ દ્વારા તમામ અધિકારીઓ સુધી એક સાથે સંદેશ પહોંચાડી શકાય છે અને જેના કારણે કમાન્ડ એન્ડ કંટ્રોલ મિકેનિઝમ વધુ મજબૂત બનશે અને શહેરની કામગીરીમાં વધુ ઝડપ આવશે। આ વોકી ટોકી સેટ્સ આપણે રિસન્ટલી ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, ખાસ કરીને સફાઈના ટીમ્સને એલર્ટ કામગીરી કરવા માટે। એટલે વહેલા સવારે 7 વાગે અમે રિપોર્ટિંગ લેવાનું શરૂ કરી દઈએ છીએ। વાયરલેસ સેટ્સ પહેલાં ફાયર ટીમ વાપરતી હતી એમરજન્સી ડિઝાસ્ટરમાં, પણ અત્યારે આપણે રૂટીનમાં આ સિસ્ટમ લાવીએ છીએ। એટલે સવારે 7 વાગે કમિશનરની અને કંટ્રોલ અને ડેપ્ટી કમિશનર સોલિડ વેસ્ટના ટીમ્સ રિવ્યૂમાં આવી જાય છે। એટલે એક જ મેસેજમાં તમામ એસઆઈ રિપોર્ટિંગમાં આવી જાય છે। એટલે પહેલાં અમે એકવાર ફોન કરવું કરતું હતું અને અલગ અલગ લોકોને લોકેશન મેળવવું પડે, તો આ બધું અત્યારે ક્લિયર થઈ ગયું છે। એટલે સવારે એક મેસેજથી તમામ એસઆઈ ફિલ્ડમાં હોય છે, એમની લોકેશન્સ આવી જાય છે। એટલે એસઆઈ ઓટોમેટિક આવે તો સુપરવાઇઝર નીચે અને સફાઈ મિત્રો બધા ફિલ્ડમાં આવી જાય છે। સાથે સાથે બીજી લાઇનમાં અમારું વહેલા સવારે 7:30 વાગે પીવાનું પાણીનું સ્ત્રોત, ક્લોરિનેશન લેવલ્સ અને સ્ત્રોતમાંથી બધું લાઇન્સ સારું છે કે કેમ, તમામ ટાંકીની ESR GSR લેવલ શું છે, આ બધું અમે ઇનપુટ પણ લઈ દેતા હોય છે। ત્રીજામાં અમે બેઝિકલી ડ્રેનેજ લાઇન્સ, બેઝિકલી આપણે APS ઓક્ઝિલરી પમ્પિંગમાં તમામ STPsનું લાઇન્સ કેવું છે, પમ્પિંગ ચાલુ છે કે કેમ, તમામ ડ્રેનેજ લાઇન્સ ક્લિયર છે કે કેમ, આ બધું પણ રિવ્યૂ કરતા હોય છે। અને કાયમી ઇમરજન્સીમાં ત્યારે પણ ફાયરનું લાઇન તમામ એક્ટિવ જ હોય છે। એટલે હવે આ સિસ્ટમ લાવવાથી તમામ અધિકારીઓ એલર્ટ રહે છે અને થોડો રિસ્પોન્સ ફાસ્ટ થાય છે, કારણ કે એક વોટ્સએપ મેસેજ અથવા વોટ્સએપ ગ્રુપ મેસેજથી બહુ ફેર નથી પડતું, પણ એક વાયરલેસ મેસેજમાં, સિંગલ મેસેજમાં 4 ડિપાર્ટમેન્ટ એક્ટિવ થાય છે। અને આપ જાણો છો કે મ્યુનિસિપલ સર્વિસીસમાં ખાસ કરીને પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા અને સાફ સફાઈ, આ તમામ અને ફાયર, આ તમામ ડિપાર્ટમેન્ટ્સ એલર્ટ રહે તો અડધો પ્રોબ્લેમ આપણો સોર્ટ આઉટ થઈ જાય છે। અને આ વખતે પણ ડિઝાસ્ટરમાં પણ અમારા દરેક ઝોનની કોર્ડિનેશન, DMCs, AMCs, એન્જિનિયર્સ તમામ એક્ટિવ હોય છે। હવે નેક્સ્ટ અમે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આપવાના છે। અત્યારે તમામ ઝોન્સમાં એન્જિનિયર્સ સાથે સફાઈના ટીમને આપણે વાપરવાનું આપ્યું છે। ઓવરઓલ ઇનપુટ સારું છે અને ઓવરઓલ રિવ્યૂ પણ ફાસ્ટ થઈ રહ્યા છે અને એક સિસ્ટમેટાઇઝ કંટ્રોલ સિસ્ટમથી અમે ચલાવી શકાય। અત્યારે આવનારા દિવસોમાં સર્વિસીસ એક્સટેન્ડ કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ।